જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દિનનું પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 યોગેશ બાવા શ્રી બોમ્બે વિલે પાલે પધારો છો અને ગોકુળના છે. આજના વચનામૃતનો પુથાત કરો શ્રી વલ્લભાદી સખી. આપણું ફેસબુક છે ને સિન્હાજી વચનામૃતમાં નથી, કંઈક ગડબડ થયું છે એટલે સ્મિતા પટેલમાં જ જઈ રહ્યું છે હમણાંનું. હજુ ફિક્સ થઈ રહ્યો છે પણ ફેસબુક ઓન છે. આપ શ્રીના જય જય શ્રી દર્શન નથી થતા બરાબર. અચ્છા એવું છે. થોડીક લાઈટ આપને ઓછી લાઈટ એક મિનિટ હો. તો એડજસ્ટમેન્ટ કરું. હા જી, થેન્ક યુ વેરી મચ. વૈષ્ણવને થશે ફેસબુક કેમ નથી ખુલતું, પણ એનું કઈ મને ફાવતું નથી, પણ મેં મારું ચાલુ થઈ ગયું છે તેમાં જશો સ્મિતા પટેલમાં તો ફેસબુક લાઈવ થશે. વૈષ્ણવ એમાં જોજો પ્લીઝ. ટેકનિકલ એટલું બધું થઈ જાય છે તો ખબર નથી પડતી. એમાં તો એટલા બીજી છે, કોઈ હેલ્પ કરવા લઈને જવાનું કોમ્પ્યુટર એવું છે અને એવું વર્કઆઉટ થતું નથી. હતા બધા બહુ બીજી પણ ખુલ્લું છે, એક તો ખુલ્લું છે. હજુ જે છે થોડુંક ડાર્ક લાગે છે આપને. ફરી જોઈન થવું જોઈએ. એક મિનિટ, આમાં કઈ ગડબડ થઈ છે. હા જે આપ ફરી પદ મારા બીજા લેપટોપ થી જોઈન થવું છે. આમાં કઈ બ્રાઇટનેસ નથી આવી રહી. આજે મેં ટેબ્લેટ થી કરું છું, મારી બ્રાઇટનેસ નથી આવી રહી, તો હું મારા લેપટોપ થી જોઈન થવું છું. હા જે હા જે હા. વૈષ્ણવની ભીડ જોઈ આનંદ રે, આજે આનંદ માય રે. હરે દાનના દિવસ છે, સાજી પુરાવે રે, ઘર ઘર વૈષ્ણવો રે. ઠાકોરજીને આનંદમાં લાગે રે, દાનના દિવસ છે, સાચી પુરાય રે, ગંડે આંગણે રે, ઠાકોરજી બિરાજે રે. વલ્લભ ને શરણે જય, ઠાકોરજીનું ઘેર ઘેર આપણને પધાર્યા છે ઠાકોરજી, એની સેવાનો ઘણો આનંદ રે. અરે ઘણો 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 આનંદ રે. વલ્લભ ને શરણે જય, રહીએ આનંદમાં, વલ્લભ ને શરણે જઈને રહીએ આનંદમાં. એવું સદા વજના ધણી કે મેં શ્રી વલ્લભ ચાહે સોહી કરે, શ્રી વલ્લભ ચાહે સોહી કરે, શ્રી વલ્લભ ચાહે સોહી કરે,
શ્રી વલ્લભ ચાહે સોહી કરે. આજનો દિવસ છે દાનવનું વલ્લભને. અરે બાબા, બધી ઠાકોરજી, બીજી બાબા. દાનના દિવસોમાં ઠાકોરજીને સાંજીના દિવસો સાંજી ભરાય રે ઠાકોરજીને શરણ. વૈષ્ણવો જાય રે આનંદ મારે આજ આનંદ ભરાય રે. આનંદ અતિ આનંદ ગયો. જે પધાર્યા છે વૈષ્ણવ, આજે જે પધાર્યા છે વૈષ્ણવ. હવે આવે છે બરાબર? હા જે ક્લિયર આવે? હે? હા હા, હવે જે બહુ સુંદર. જે આપણા ધર્મમાં કોટી કોટી દંડવત પ્રણામ. હા, આશીર્વાદ. દાનના દિવસો છે, સાંજીનું ચાલી રહી છે જે. ખૂબ 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 વધાઈ હો, વધાઈ હો. હા, તમને પણ ખૂબ વધાઈ દાનના દિવસની. અમે તો કાયમ અહીં હઈએ દાનમાં, પણ અમે તો એવું કે શું અમે વલ્લભ માટે કરીએ ના કરીએ, પણ ઠાકોરજી અમને બસ આટલું અમને આપો છો એ જ બહુ. વૈષ્ણવને જે છે આજના વચરામતમાં કૃતાર્થ કરો. શ્રી વલ્લભાધી સખી છે. શરૂ કરીએ. આજે છે મંગલાચરણ કરીને આજનો સત્સંગ આપણે શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન યાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદये શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चतारलेम. सायं कुञ्जालस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजद्यज्ञोपवितं परितुर्वसनं गौरमम्बोजवक्त्रं प्राणानायमेनासापुटनीतकरं कर्णराजद्विमुक्तं वन्दे दोन्मिलिताक्षं मृगपतिलकं विष्णुवेशं सुकेशम्. આપણા સત્સંગમાં નામ રત્નાકર સ્તોત્રની સંખ્યા ચાલી રહી છે, એને જ આપણે આગળ લઈશું. શ્રી ગુસાઈજીના 108 નામ, જેનું વર્ણન શ્રી રઘુનાથજીએ નામ રત્નાકર સ્તોત્રમાં કર્યું છે, એ નામોનું અવગાન કરીને આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું હૃદયારૂઢ કરશું, સ્વરૂપને, અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્યનું પ્રયોજન, આપનું આનંદાત્મક સ્વરૂપ અને આપના જે કાર્યો છે શ્રી ગુસાઈજીના અહીંયા ભૂતલ પ્રગટ થઈને, એ બધી જ વસ્તુ આ શ્રી ગુસાઈજીના 108 નામમાં આવી જાય છે.
જેમ શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં 108 નામ છે, એવી રીતે જ શ્રી ગુસાઈજીના 108 નામનું નિરૂપણ આ સ્તોત્રમાં થયું છે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના 1075 નામ શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સૂત્રમાં કર્યા છે, જેમાં સમગ્ર ભાગવતની લીલા આવી જાય છે. એ રીતે આ નામની અંદર લીલા પણ સમાયેલી છે. નામમાં બધી લીલાઓ પણ સમાયેલી છે. એટલે જેમ પુરુષોત્તમ સહસ્રનામની અંદર જે નામો છે એ નામ અનુસાર પ્રભુના ચરિત્રો આપણને શ્રીમદ ભાગવતમાં મળે છે. એટલે લીલા નામ પ્રવર્તિકા એમ આપશ્રી આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીએ. લીલા જે છે કે નામને પ્રવર્તન કરવાની છે. જેવી લીલા ઠાકોરજી કરે, જેવા ચરિત્ર કરે, એ પ્રકારના નામ જે છે તે પ્રગટ થાય છે. એ જ રીતે જેવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે, જેવા શ્રી ગુસાઈજીના દેવી ચરિત્રો છે, એ અનુસાર આપશ્રીના પંચમલાજી શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના 108 નામનું પ્રતિપાદન અહીંયા કર્યું છે. આપણે મારા ખ્યાલથી શ્રી વિઠ્ઠલ નામ જે પહેલું નામ છે એનું નિર્દેશ થોડું મેં કરાવ્યું હતું ગયે વખતે. થોડુંક આપણે સંક્ષેપમાં એ નામને લઈને પછી આગળ વધશું. જેમ સર્વોત્તમ સૂત્રમાં આનંદ નામ પહેલું છે શ્રી મહાપ્રભુજીનું, અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમાં શ્રી કૃષ્ણ આ પહેલું નામ ઠાકોરજીનું છે. એવી રીતે અહીંયા નામલક્ષ્યાત્ સ્તોત્રમાં પહેલું નામ છે શ્રી વિઠ્ઠલ. તો આ પહેલું નામ જે શ્રી વિઠ્ઠલ નામ છે એના માટે વ્યાખ્યાકારે શું આજ્ઞા કરી આચાર્ય કે મૂળભૂત નામ છે. શ્રી વિઠ્ઠલ જે નામ છે ને એ મૂળ નામ છે, જેમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે એનું આપણને જ્ઞાન થાય. એટલે શ્રી ગુસાઈજી શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્યની પૂર્વે જ શ્રીજીએ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં કે આપ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો અને આપને ત્યાં મારે પુત્ર રૂપથી પ્રગટ થવું છે. એટલે શ્રીજીએ જ આ વાત ત્યાં સ્પષ્ટ કરી, જે વલ્ભાખ્યામાં જેનો ઉલ્લેખ આવે છે કે શ્રીનાથજી જે છે શ્રી મહાપ્રભુને ત્યાં પુત્ર રૂપથી પ્રગટ થયા છે. એટલે જેમ ઠાકુરજી ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમ શ્રી ગુસાઈજી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિત અને આનંદ, તો આનંદ રૂપ શ્રી ગુસાઈજી છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એમાં જરા પણ આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ઓછું સમજવાનું નથી. શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ છે, શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એ વસ્તુ બતાવવા માટે આ પહેલું નામ આવ્યું છે શ્રી વિઠ્ઠલ. હવે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, અને પરબ્રહ્મનું સ્વરૂપ શું તો કે સચ્ચિદાનંદ. એ આ શ્રી વિઠ્ઠલ નામમાંથી કેવી રીતે આવશે, તો એના માટે શ્રી દેવકીનંદ આચાર્ય જે વ્યાખ્યા લખી છે, અને એમાં શ્રી વિઠ્ઠલ શબ્દને અક્ષરોથી છૂટા પાડ્યા. શ્રી વિદ અને ઠ અને લ, એમાં આપણે શ્રી વિઠ્ઠલ શબ્દને છૂટા પાડીએ તો શ્રી પ્લસ વિદ પ્લસ ઠ પ્લસ લ બરાબર શ્રી વિઠ્ઠલ. તો શ્રીથી શું લેવું કે શ્રીયતે સર્ગઈ શ્રી આનંદ સર્વાશ્રયત્વાत्. અહીંયા આપથી આગળ કરી રહ્યા છે કે ભાઈ જેમનું બધા આશ્રય લે છે એ શ્રી અને એ આનંદ કહેવાય છે. આશ્રય કોનો લે બધા કે જેમાં શ્રી હોય, સંપત્તિ શોભા લક્ષ્મી હોય, એનો તો બધા આશ્રય લે ને.
બધા રાજાનો આશ્રય લે, કોઈ ગરીબનો આશ્રય લે ન લે. કેમ? એમાં શ્રી છે, શ્રી પ્રગટ છે. ત્યાં ગરીબમાં શ્રી પ્રગટ નથી, રાજામાં શ્રી પ્રગટ છે. એટલે શ્રી જે છે તે આનંદ છે અહીંયા લીધું. એટલે જ્યાં પણ ભગવાનનું તેજ, ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ઐશ્વર્ય જ્યાં પણ પ્રગટ હોય પ્રગટ રૂપમાં, ત્યાં પ્રભુની શોભા શ્રી દેખાય, ત્યાં પ્રભુનો આનંદ પ્રગટ દેખાય છે. અને એનો જ આશ્રય બધા જ લે છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં પણ આ વસ્તુ કહી છે કે યજ્ઞ વિભૂતિ સત્વમ શ્રીમદ ઉર્જિતમેવા. જ્યાં જ્યાં પણ તેજનું જ્ઞાન થાય, આપણને આખી સૃષ્ટિમાં ભગવત દર્શન કેવી રીતે કરવું, કે જ્યાં પણ ભગવત તેજ દેખાતું હોય, ભગવત દિવ્ય જ્ઞાન દેખાતું હોય, દિવ્ય બલ દેખાતું હોય, ત્યાં આપણે પ્રભુનું દર્શન કરી શકીએ કે અહીંયા ઠાકોરજીનો અંશ અહીંયા પ્રગટ થયો, આ ભગવાનની વિભૂતિ અહીંયા પ્રગટ થઈ. તો ત્યાં આનંદ અંશ પ્રગટ થયો છે. બધા એવો પ્રભુનો આનંદ અંશ પ્રગટ થાય એનો તો આશ્રય લે છે બધા. એટલે શ્રી ત્યાં શોભા છે ભગવાનની, તો શ્રીથી અહીંયા આનંદ તત્વ નિરૂપણ થયું. શ્રી એટલે આનંદ એમ લો. પછી બીજો અક્ષર છે વિદ. વિદનો મતલબ છે જ્ઞાન, ચિદરૂપત્વમ. વિદ એટલે જ્ઞાન, એને ચૈતન્ય ચિદરૂપ કહેવાય. તો સચ્ચિદાનંદમાં આનંદ આવી ગયું શ્રીથી, ચિદ આવી ગયું વિદથી. અને પછી ઠ એટલે શૂન્ય. શૂન્ય લાતી સ્વસ્વરૂપે ગૃહ્ણાતિ ઇતિ યાવત સ્વયં સદરૂપ ભૂત્વા શૂન્યમ નાશયતિ. પછી કહી રહ્યા છે કે શૂન્યનો પણ જે સ્વીકાર કરી શકે, લ એટલે સ્વીકારવું, ઠ એટલે શૂન્ય. શૂન્યનો પણ સ્વીકાર કરી શકે. એ કોણ કરી શકે? જે પોતે શૂન્યનો નાશ કરી શકતો હોય, એ શૂન્યને સ્વીકાર કરી શકે. બધા ન કરી શકે, નહીં તો પોતે શૂન્ય થઈ જાય. તો જેમ શૂન્યનો સ્વીકાર, એકમાં આપણે 0 લગાડીએ તો 10 થાય, બીજો 0 લગાડીએ તો 100 થાય, અને બીજો લગાવીએ તો 1000 થાય. એમ જેટલા 0 વધારશો એમ એની સંખ્યા વધતી જશે. પણ જ્યાં પોતે જ એ શૂન્યનો સ્વીકાર્યો, શૂન્યને સ્વીકારવાથી સંખ્યા વધતી જાય છે. અને જે પોતે શૂન્ય હોય એ શૂન્યને સ્વીકારી ન શકે. 0 માં 0 કરીએ તો 0 જ રહેવાનું છે. એટલે ભગવાન જે છે ને એ તો સત છે, અને સત હોવાના કારણે કહી રહ્યા છે કે શૂન્યને પણ સ્વીકારીને શૂન્યને નાશ કરે છે. ભગવાનની સત્તા સર્વત્ર પ્રગટ છે એમ કહી રહ્યા છે. એટલે સદ આખા વિશ્વમાં એ પ્રભુની સત્તા વ્યાપ્ત છે. પ્રભુની સત્તા વગર કોઈનું અસ્તિત્વ જ ના હોઈ શકે. સચ્ચિદાનંદ એ ભગવાન, એ જ શ્રી વિઠ્ઠલ. એટલે આ સૃષ્ટિમાં જે બી અસ્તિત્વ આપણને દેખાઈ રહ્યું છે, જે બી જ્ઞાન દેખાઈ રહ્યું છે, એ ભગવાનનું જ જ્ઞાન અહીંયા પ્રગટ થયું છે, ભગવાનની સત્તા અહીંયા પ્રગટ થઈ છે. એટલે એક અંશ પૂરો પ્રગટ થયો છે. અહીંયા જે સત્તા દેખાઈ રહી છે એ તો એક અંશ રૂપથી પ્રગટ થઈ છે. એટલે એમાં જુઓ, વિભૂતિ યોગમાં 10મો અધ્યાય ભગવદ્ ગીતાનો, એમાં ઠાકોરજી શું આજ્ઞા કરી રહ્યા છે કે વિષ્ટભ્ય અહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. આ સંપૂર્ણ જગતને ભગવાન કહે છે હું મારી શક્તિથી એક અંશ માત્રથી ધારણ કરું છું. એટલે ઠાકોરજીનો એક નાનકડો એક અંશ જે છે ને આખું વિશ્વ છે. ભગવાન તો કેટલા મોટા છે, ભગવાનની સત્તા તો
બહુ મોટી છે. ભગવાનનો એક ક્ષુદ્ર અંશ આ જગત રૂપે પ્રગટ થયો છે. એ સત્તા એ બહુ નાની ક્ષુદ્ર સત્તા દેખાય છે. આ તો પ્રભુ તો એક અંશથી આખા વિશ્વને વ્યાપી રહ્યા છે. એટલે ભગવાન બધાના બીજ છે. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન ન તદસ્તિ વિના યસ્યાદ મયા ભૂતમ ચરાચરમ. સંપૂર્ણ પ્રાણીની ઉત્પત્તિનું કારણ ભગવાન કે છે હું છું. કેમ કે ચર અચર કાંઈ પણ વસ્તુ જે છે એવી નથી જે ભગવાનથી રહિત હોય. બધાનું બીજ જે છે એ ભગવાન છે. તો એમની સત્તા જ આખા વિશ્વમાં વ્યાપ્ત થઈ રહી છે. સમજ્યા ને? એટલે જો અર્થ જ ન હોય તો ઇન્ડિયા ક્યાંથી આવે, યુએસ ક્યાંથી આવે? અર્થની સત્તા છે તો આપણી સત્તા આવી. એમ ભગવાનની સત્તા છે તો આપણે આ વિશ્વની સત્તા આવી છે. એ સત છે. એ સત્તા એટલે જેનો ક્યારેય પણ અભાવ ન હોય, ક્યારે પણ પહેલા નહોતું એવું નથી, ભવિષ્યમાં નહીં હોય એવું નથી. સત નો મતલબ જે પહેલાથી જ છે, એનું ઉત્પત્તિ નાશ ક્યારે થઈ શકે નહીં. નાસતો વિદ્યતે ભાવો ન અભાવ વિદ્યતે સત. ભગવાન ગીતામાં આગળ કરે છે કે ભાઈ જે સત હોય એનો ક્યારે નાશ ન થાય, અને અસત હોય એ ક્યારે અસ્તિત્વમાં ન આવે. ભગવાન તો સત છે, સચ્ચિદાનંદ સત છે, અને જે અસત વસ્તુ છે એ ક્યારે દેખાય નહીં. અસત વસ્તુ એટલે આકાશમાં ફૂલ ઉગ્યા, અસત વસ્તુ છે, ક્યારે દેખાય એવું? મિથ્યા છે. ચાંદીની નદી અસત વસ્તુ છે, ચાંદીની નદીનો કોઈ હોય નહીં. તો અસત વસ્તુ ક્યારે હોય નહીં, અને જે સત્તા સત છે એનો ક્યારે નાશ થતો નથી. એવું એ શૂન્યને પણ સ્વીકારે, શૂન્યને પણ નાશ કરે, એ નામ સદ છે. એ આવે છે ઠ એટલે શૂન્ય, લાતી એટલે ગ્રહણ કરે છે, અંગીકાર કરે છે શૂન્યને પણ, એ સત છે. તો સચ્ચિદાનંદ ભગવાન છે. એવી રીતે એ જ ભગવાન શ્રી વિઠ્ઠલનો અર્થ પણ સચ્ચિદાનંદ થયો. તો સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે, શ્રી કૃષ્ણ તત્વ જ શ્રી ગુસાઈજીનું છે. એ અહીંયા આપણને સમજાવી રહ્યા છે. અને એની પહેલા આપણે જોઈ ગયા કે આનંદના 6 ધર્મો હોય છે. જે આનંદ હોય એના 6 ધર્મો હોય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર? આ વસ્તુ પણ ગઈ વખતે મેં બતાવી હતી કે જે ભગવાન આનંદ સ્વરૂપ છે એટલે એ આનંદના 6 ધર્મો પ્રગટ થયા છે. ઐશ્વર્ય એટલે ભગવાનની વ્યાપકતા, એ જ ઐશ્વર્ય છે. વીર્ય એટલે ભગવાન અવિનાશી છે, અવ્યય છે, ક્યારે નાશ ન થાય, એ જ ભગવાનનું વીર્ય છે. યશ ભગવાનમાં સર્વસમર્થ ભગવાન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય ભગવાનમાં રહેલું છે. એ જ ભગવાનનું યશ ધર્મ છે. શ્રી ધર્મ શું છે? કે ભગવાન સર્વ સ્વતંત્ર છે, કોઈને અધીન નથી, બધાને પોતાને વશ રાખે છે. એ શોભા છે પ્રભુની, એ શ્રી છે. અને ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, એ જ્ઞાન ગુણ છે. અને વૈરાગ્ય એટલે ભગવાન જે છે એ પ્રાકૃત વસ્તુમાં આપણી જેમ આસક્ત નથી, પ્રભુ પૂર્ણ વૈરાગ્ય છે. આત્મરમણ કરે છે, પ્રભુ વિષયમાં રમણ નથી કરતા, પોતાના સ્વરૂપમાં જ પ્રભુ રમણ કરી રહ્યા છે. એ ભગવાનનું વૈરાગ્ય ગુણ છે. તો આ 6 ગુણ કૃષ્ણના છે. આ 6 ગુણ શ્રી ગુસાઈજીમાં પણ છે. એ પણ આપણે ગયા વખતે જોયું હતું. ફરી રિકેપ કરીએ. એમાં ઐશ્વર્ય ગુણ આપણે જોયું. ઐશ્વર્ય એવી રીતે જોયું હતું કે ભગવત પ્રાપ્તિના બધા જ માર્ગો નષ્ટ થઈ ગયા. કેમ કે હવે સાધન જે છે કલયુગની અંદર કોઈ સરખા થઈ શકતા નથી. સર્વ માર્ગ નશ્યેષુ કલૌ ખલધર્મિણી પાસન પ્રચરેલો કે કૃષ્ણ ગતિર્મમ. એટલે હવે જે સાધન થાય જ નહીં તો ફલ સિદ્ધ કેવી રીતે થાય? પણ શ્રી ગુસાઈજીએ સાધન વગર જ ફલદાન આપેલું છે જીવને.
એ જ એમનું ઐશ્વર્ય છે. કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ ચલત ક્યો અપાથ. તો દેહ દમનની જરૂરત નથી. ગુસાઈજીએ સાક્ષાત ફલનું દાન આપણને કર્યું છે કે આ ઠાકુરજી તમને પધરાવ્યા, ભગવત નામ તમને પધરાયું. ઠાકોરજીનું સ્વરૂપ ફલાત્મક છે, ઠાકોરજીનું નામ ફલાત્મક છે, અને એ જે સ્વરૂપ અને નામથી જોડાય છે એને પણ ફલની અનુભૂતિ થાય છે. એમાં સાધનની જરૂરત જ નથી. એવું ઐશ્વર્ય શ્રી ગુસાઈજીનું આ પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજીએ સાધન વગર જ જીવોને, નિસ્સાધન જીવોને ફલ પ્રાપ્ત કરાયું. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતસ્તિ ગોકુલે અતો વયમ સુનિશ્ચિતા જાતા. એમ શ્રી મહાપ્રભુજીએ સુબોધજી કાર્યક્રમ આજ્ઞા કરી કે ભાઈ નિસ્સાધન ના ફલાત્મક સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા અને એમના બધા જ મનોરથ પૂર્ણ કર્યા. એવી રીતે મહાપ્રભુજી ગુસાઈજીએ પણ એ નિસ્સાધન ફલાત્મક સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણો સંબંધ કરાવ્યો, બ્રહ્મ સંબંધ કરાવીને, અને સાધન વગર જ હવે આપણને ફલ મળશે. એ ગુસાઈજીનું ઐશ્વર્ય. ગુસાઈજીનું વીર્ય ગુણ શું છે કે જ્ઞાન, કર્મ, ઉપાસના બધા માર્ગો તો બહુ કઠિન માર્ગો છે. આજના જીવો એટલું કાર્ય કઠિન ન કરી શકે. તો એ બધો ગુસાઈજીએ સુંદર ભક્તિ માર્ગ એવો પ્રગટ કર્યો, જેમાં રાગ, ભોગ, શૃંગાર યુક્ત એવી સેવાનો પ્રકાર શરૂ કર્યો. તો એનાથી રસમય માર્ગ પ્રગટ થયો. ક્લેશ વગર જીવ ભગવાન પાસે પહોંચી જાય. ક્લેશ જ નથી. તમને એક ઉદાહરણ આપું કે જેમ આપણે સાગર તરવો હોય કે નદી તરવી હોય તો આપણે પોતે સ્વિમિંગ કરીને જઈએ તો કેટલું કષ્ટ થાય. સ્વિમિંગ ના આવડતી હોય તો સવાલ જ નથી, પણ સ્વિમિંગ આવડતી બી હોય કેટલું કષ્ટ સાધ્ય છે. જ્યારે આપણે સ્ટીમરમાં કે નાવમાં બેસીને જઈએ તો કેટલી સરળતા છે. તો આવી સુંદર નાવ આપણને મહાપ્રભુજી ગુસાઈજી આપી, પુષ્ટિ માર્ગ રૂપી નાવ. અને એમાં નાવમાં બેસીને પણ ઠાકુરજી સાથે બેસો, ઠાકુરજી સાથે બિરાજીએ. આપણે પ્રભુના દર્શન કરો, પ્રભુના ગુણગાન ગાઓ, દરેક ઇન્દ્રિયથી ભગવાન અનુભવ કરો. તો એકદમ આનંદ સાથે આપણે ફલની અનુભૂતિ થાય છે. એમાં કોઈ ક્લેશ જ નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ ક્લેશ નથી. ક્લેશ વગર જીવને ફલદાન કરાવી દેવો એ જ શ્રી ગુસાઈજીનું વીર્ય ગુણ છે. અને એ શ્રી ગુસાઈજી જે છે તે બધા દરેક પ્રકારના જીવોને ગુસાઈજી અંગીકાર કરીને અને એમને પ્રભુની પ્રાપ્તિ કરાવી. સાત્વિક, રાજસ, તામસ બધા પ્રકારના જીવોનો ઉદ્ધાર કર્યો. એ શ્રી ગુસાઈજીનું યશગુણ છે. અને શ્રી ગુસાઈજી જે છે તે એમની શોભા કે જે ઠાકુરજી ન આપી શકે એ શ્રી ગુસાઈજી આપી શકે. કૃષ્ણ ભટ્ટને ઈચ્છા થઈ કે મને શ્રીજી એવા દર્શન આપે કે વ્રજ ભક્તો સહિત લીલા દર્શન મને થાય. શ્રીજીને વિનંતી કરી. શ્રીજીએ કીધું કે નહીં, આ દેહથી તો ન થઈ શકે. એટલે જરા ઉદાસ થઈ ગયા. એટલામાં શ્રી ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી પૂછ્યું કે કેમ ભાઈ, કેમ શું વિચારમાં છે? તો કે મને આવી મનોરથ થયો કે મને સંપૂર્ણ વ્રજ ભક્તો સાથે પ્રભુની લીલા દર્શન થાય. શ્રીનાથજીએ મને ના પાડી. તો ગુસાઈજી કીધું અરે એમાં શું, હમણાં કરાવી દઉં. અને ગુસાઈજી તરત જ એમને દર્શન કરાવ્યા. તો આ જે છે તે ગુસાઈજીની શોભા છે, શ્રી છે. કેમ કે ઠાકોરજી આચાર્ય દ્વારા પોતાની પ્રાપ્તિ કરાવે છે. શ્રીનાથજીમાં બી એ સામર્થ્ય છે, પણ શ્રીનાથજી આચાર્ય દ્વારા જીવને પ્રભુ સાથે પાસે લઈ જાય. એટલે આચાર્ય પણ ઠાકુરજીનું સ્વરૂપ છે. આચાર્ય મામ બીજાની યાદ. ખ્યાલ આવે ને? એટલે અહીંયા એ શ્રીનાથજી આચાર્ય સ્વરૂપ પ્રગટ થયા શ્રી ગુસાઈજી રૂપથી. અને ગુસાઈજીએ એ કાર્ય કરીને બતાવ્યું. જે ઈશ્વર ન કરી શકે તે ગુરુ કરી શકે, એવું છે. તો એ શ્રી છે આપની. જ્ઞાન વિદ છે, વિઠ્ઠલમાં વિદ શબ્દથી જ્ઞાન આવી જાય છે. અને વૈરાગ્ય એટલે પુષ્ટિમાર્ગમાં વૈરાગ્ય શું કે પ્રભુથી અતિરિક્ત બધી વસ્તુમાં રાગનો અભાવ, એ જ વૈરાગ્ય છે. સંસાર પ્રતિ રાગ ન રહે, વૈરાગ્ય. અને ભગવાનમાં આસક્તિ થાય, એ જ પુષ્ટિ માર્ગી સાચો વૈરાગ્ય છે. તો એ અહીંયા કહ્યું કે
ઠ એટલે શૂન્ય, શૂન્ય એટલે રાગનો અભાવ. તેમાં શૂન્યતા લૌકિક સંસારમાં રાગનો અભાવ શૂન્ય, એ જ અહીંયા વૈરાગ્ય ગુણ છે. એ શ્રી ગુસાઈજીમાં બિરાજે છે. ગુસાઈજી આનંદ સ્વરૂપ છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને આનંદના છ ધર્મ શ્રી ગુસાઈજીમાં બિરાજે છે. એ શ્રી વિઠ્ઠલ નામથી આપણને સ્પષ્ટ થાય છે. એટલે શ્રી વિઠ્ઠલ એ મૂળ નામ છે. એ જ નામમાંથી બીજા બધા જ નામો પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ મૂળ નામ છે. એ જ નામમાંથી બધા જ નામ, 1000 નામ પ્રગટ થયા. આનંદ મૂળ નામ છે. એ જ નામમાંથી સર્વોત્તમ સૂત્રના બધા નામ પ્રગટ થયા. એમ શ્રી વિઠ્ઠલ મૂળ નામ છે, એમાંથી બધા નામ પ્રગટ થયા છે. તો શ્રી વિઠ્ઠલ એ નામ પહેલું કહ્યું. અને એમાં એક પ્રસંગ આવે છે કે એક ક્ષત્રાણી બહુ ઘોડી હતી, મૂળ હતી, અને એને ગુસાઈજી પાસે મોકલ્યા નામ લેવા માટે, ભગવદ નામ ગ્રહણ કરવા માટે. શ્રી ગુસાઈજીએ શ્રી મુક્તિ કહ્યું કે શ્રી કૃષ્ણ શરણમ મમ એમ ઉચ્ચારણ કર. ત્યારે ક્ષત્રાણી એ પ્રયાસ કર્યો બોલવાનો, પણ એ બોલી ન શકી. એટલે પછી એને કીધું મને તો આ નહીં આવડે નામ બોલતા. એટલે ગુસાઈજી કીધું મારું નામ તને આવડે છે? શ્રી વિઠ્ઠલ નામ બોલતા આવડે છે? તો એ આવડે છે, એ હું બોલીશ. તો ગુસાઈજી કીધું અચ્છા તું મારું નામ લેતા કર, વાંધો નહીં. એટલે એ શ્રી વિઠ્ઠલ નામનું સ્મરણ કરવા માત્રથી શ્રીનાથજી એમને દર્શન આપતા. તો જુઓ, તો શ્રી કૃષ્ણ કહો કે શ્રી કૃષ્ણ વિઠ્ઠલ કહો, બંને એક જ વસ્તુ છે, એમાં કોઈ ભેદ નથી. એટલે ચરણાદ્રીમાં આપણું પ્રાગટ્ય થયું શ્રી ગુસાઈજીનું, ત્યારે એક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલજીનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યા કે અમને આ સ્વરૂપ જે છે તે એમના જેમાંથી પ્રાપ્ત થયું છે, અને આપણે ત્યાં પધરાવવાની આજ્ઞા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી વિઠ્ઠલનાથજી સાક્ષાત પધાર્યા, અને તે જ દિવસે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. એટલે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીનું નામ શું રાખ્યું? શ્રી વિઠ્ઠલ. અને શ્રી મહાપ્રભુજીએ એક ટકોર કરી સુંદર કે આજના દિવસે સ્વામી અને સેવક બંને એક સાથે પધાર્યા. એટલે શ્રી ગુસાઈજી સેવક રૂપથી પધાર્યા શ્રી વિઠ્ઠલ, અને શ્રી વિઠ્ઠલજી સ્વામી રૂપથી પધાર્યા. તો આપણે ત્યાં સ્વામી અને સેવક બંને ઠાકોરજી બન્યા છે ને. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે કે સ્વામી પણ ઠાકોરજી અને સેવક પણ ઠાકોરજી. તો આપણને થાય કે ભાઈ ઈશ્વરની સેવા કરે, હા તો એ જ તો વાત છે, એ જ તો પુષ્ટિ માર્ગ છે કે આપણે જે છે તે ઠાકોરજી પોતાના સ્વરૂપમાં જ રમણ કરી રહ્યા છે, બીજામાં નથી કરી રહ્યા. તો પોતા સેવક જે છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે, અને સ્વામી પણ ભગવાનનું સ્વરૂપ છે, અને ભગવાન પોતાના સ્વરૂપથી રમી રહ્યા છે. એ જ સેવાનો ભાવ છે આપણે ત્યાં. એટલે વૈકુંઠમાં, ગોલોકમાં બધા જ આનંદરૂપ છે. ગોલોકમાં આખું પરિકર જે ઠાકોરજીનું છે એ બધું જ આનંદ સ્વરૂપાત્મક છે. એટલા માટે ત્યાં કોઈ ભેદ નથી. તો એ જ વાત અહીંયા કહી રહ્યા છે ભાઈ, ઠાકોરજી અહીંયા પુષ્ટિ માર્ગની વાત એ છે કે કેવલ આનંદનું રમણ છે, લીલા છે, એ જ સેવા છે. એમાં કોઈ પણ બીજો હેતુ નથી. સેવા કરવામાં કોઈ હેતુ નથી. કેવલ આનંદ અને લીલા એ જ હેતુ, બીજું કોઈ હેતુ નથી. તો આપણે ઠાકોરજીની સેવા શા માટે કરીએ? કોઈ આપણને પૂછે આપણે શું કરીએ? ભાઈ ભગવત પ્રસન્નતા માટે. સેવા જે છે એ જ ફલ છે, કેમ કે આનંદ જ ફલ છે. ભગવત સેવા કરવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. તો સેવા જે છે એનાથી બીજું કઈ નથી મેળવવાનું. સેવા સાધન નથી, સેવા પોતાનામાં જ ફલ છે. કેમ કે સેવા કરવાથી જ આપણને આનંદ પ્રાપ્ત થાય છે. સેવા જ કરવું જ એ જ આનંદ છે આપણા માટે. એટલે એ જ ફલ છે, એ વાત સમજો. તો એટલા માટે આપણે પુષ્ટિ માર્ગમાં
સેવક પણ આનંદાત્મક છે અને સ્વામી પણ આનંદરૂપ છે, એ વિશેષતા પુષ્ટિ માંગની છે. એના પછી હવે આગળનું બીજું નામ લઈએ. ભક્તાર્થમ એવ પ્રગટ ઇતિ અવતાર પ્રયોજનમપી અનેને ઉક્તમ. શ્રી ગુસાઈજી જે છે શા માટે પ્રગટ થયા? કે ભક્તો માટે પ્રગટ થયા. ભક્તોનો ઉદ્ધાર થાય એટલે જે જીવ છે એમને જગતમાંથી આસક્તિ છોડાવીને અને ભગવાનમાં એમની આસક્તિ દ્રઢ થાય, એ તો જ જીવનો ઉદ્ધાર થઈ શકે. એ જ ઉદ્ધાર ભક્તના ઉદ્ધાર માટે શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. એ આપશ્રીનું પ્રાગટ્યનું પ્રયોજન છે. એ વાત હવે આગળ દેખાશે. કૃપા સિંધુ આગળનું નામ છે, કૃપાના સાગર. નનુ પરાર્થે સ્વયં આવિર્ભૂ આવિર્ભૂ અત્ર કો હેતુ. ભાઈ ભક્તો માટે આ પ્રગટ થયા, એમાં કારણ શું? શા માટે ભક્તો માટે આ ભૂતલમાં પ્રગટ થયા? ગુસાઈજી તો નિત્ય લીલામાં ઠાકુરજી સાથે બિરાજતા હતા અને આનંદ લઈ રહ્યા છે, પણ આપણે બધા જીવ તો અહીંયા નિત્ય લીલામાંથી છૂટા પડીને અને ભૂતલ ઉપર આવ્યા, અને ભૂતલ ઉપર આવીને દુઃખી થઈ ગયા. કેમ? સંસારમાં આસક્ત થઈ ગયા. સંસાર આસક્તિને કારણે આપણે સંસાર બંધનમાં પડ્યા. જન્મ મરણ અને જરા વ્યાધિ નું દુઃખ આવી ગયું. એ દુઃખમાંથી હવે કોણ છોડાવે? એટલે શ્રી ગુસાઈજી પ્રગટ થયા કે આ જીવો જે છે મારા જીવો છે, અને એમને આ સંસાર દુઃખમાંથી છોડાવવું જરૂરી છે. એ શ્રી ગુસાઈજીની કરુણા પ્રગટ થઈ જીવો ઉપર, અને કૃપા પ્રગટ થઈ છે. તો કૃપા જ કારણ છે ગુસાઈજીનું ભૂતલ ઉપર પ્રગટ થવાનું. એટલે આપશ્રીનું નામ છે કૃપા સિંધુ. કૃપા એટલે દયા. તસ્ય સિંધુ સમુદ્ર ઇતિ અર્થ. સિંધુ એટલે સાગર, સમુદ્ર. કૃપા એટલે દયા. શ્રી ગુસાઈજી દયાના સાગર છે. દયા એટલે બીજાનું દુઃખ આપણે જોઈ ન શકીએ અને દુઃખ જલ્દીથી દૂર થાય એવો ઉપાય કરવાની વૃત્તિ આપણામાં રહેલી હોય તો એ દયા ગુણ કહેવાય. તે ગુસાઈજીમાં એ દયા આવી ગુસાઈજીને આપણા દેવી જીવો ઉપર. આ જીવો તો ભગવાનના જીવો છે, ભગવદ આનંદ માટે છે, ભગવાનની સેવા માટે છે. આ સંસારમાં ક્યાં ફસાઈ ગયા? એમને સંસારમાંથી ઉદ્ધાર કરો. એટલા માટે આપ જે છે તે ભૂતલમાં પ્રગટ થયા. ભૂતલમાં પ્રગટ થવાનું કારણ છે આપશ્રીની કૃપા, આપશ્રીની દયા. એટલે આપશ્રીનું નામ છે કૃપા સિંધુ, કૃપાના સાગર. ભક્તિ રત્નાકરત્વાત અગાધત્વાત ગુણત્વાત અત્ર એમ ભાવ. તો ભક્તિ રત્નાકર, આપશ્રી ભક્તિ રત્નાકર છે. સમુદ્ર, સમુદ્ર કેવો અગાધ છે ને, બહુ ઊંડો છે. એની કેટલી ઊંડાઈ છે આપણે ન માપી શકીએ, અગાધ છે. એ રીતે શ્રી ગુસાઈજીના ગુણ પણ અગાધ છે. એને આપણે અનંત છે, માપી ન શકાય. એટલે એમને સાગર, એ કૃપા પણ એટલી અગાધ છે કે હંમેશા પ્રગટ હોય છે. એટલે અહીંયા એ કૃપાને સાગર કયો છે, કૃપા સિંધુ. પછી એક્ઝામ્પલ સમજાવી રહ્યા છે કે યથા સમુદ્ર સ્વમર્યાદામ ઉલ્લંઘ્ય ન અન્યત્ર ગચ્છતિ તથા તત્ કૃપાપી સ્વમર્યાદા ઉલ્લંઘનમ ન કરોતિ ઇતિ જ્ઞાપનાય તસિંધુત્વ કથનમ.
બહુ સુંદર ટીકા શ્રી દેવકીનંદ આચાર્યજીની છે. જેવી રીતે સમુદ્ર જે છે તે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો, એ રીતે કૃપા પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા. એવો આ કૃપારૂપી સમુદ્ર છે. એટલે સમુદ્ર જે છે તે પોતાના સીમામાં હંમેશા વહ્યા કરે, ક્યારે ઓછો ન થાય અને ક્યારે વધે પણ નહીં. ઓછો થાય તો તકલીફ અને વધે તોય તકલીફ. એટલે એક જ પોતાની જે સીમા છે સમુદ્રની, એ સીમામાં સમુદ્ર લહેરાયા કરે. નદીની જેવું નથી. નદી શું કરે? યથા નદીનામ અતિવૃષ્ટ્યા પૂર્ણોત્તમ તદભાવે અપૂર્ણોત્તમ. ઘણી વર્ષા થાય, વરસાદ વધારે પડે, નદી ઉભરાઈ જાય, પૂર આવી જાય. અને વરસાદ ન પડે, દુષ્કાળ પડે તો સુકાઈ જાય નદી. સમુદ્ર સાથે ક્યારે પણ એવું થતું નથી. સમુદ્ર તો હંમેશા એક સરખો જ રહે છે. એવી રીતે આ સમુદ્ર રૂપે જે કૃપા છે શ્રી ગુસાઈજીની, એ પણ એક સરખી રહે છે. પોતાના મર્યાદામાં જ હંમેશા રહે છે, મર્યાદાનું અતિક્રમણ નથી કરતો. કૃપાયા સદા એક રસત્વ સૂચનાય સિંધુત્વ કથનમ. સદા એક રસ કૃપા ગુસાઈજીની એક સરખી કૃપા બધા જીવો ઉપર હોય છે. એટલા માટે ગુસાઈજી કૃપાના સાગર છે, એ વાત અહીંયા કહ્યું. નહીં તો કૃપાલુતા કેમ થાય કહેવાય? જો મર્યાદા ઉલ્લંઘન થઈ જાય તો કૃપાલુતા નહીં રહી જાય. તો કૃપા જ હેતુ છે ગુસાઈજીના પ્રાગટ્યમાં. જીવની યોગ્યતા, અધિકાર, સાધન કરવાની ક્ષમતાનો વિચાર કર્યા વગર ગુસાઈજી કૃપા કરીને એને ભગવાનનો અનુભવ કરાવે છે. એ શ્રી ગુસાઈજીની અતિ કૃપાશીલતા છે. એટલે પુરુષોત્તમ વગર આ ગુણ બીજામાં ના આવી શકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુરુષોત્તમ પરબ્રહ્મ તત્વ પ્રગટ થયો કેવી રીતે ખબર પડે? અસાધનમ સાધનમ કરોતી. જે આત્મકલ્યાણમાં સાધન નથી, અસાધન છે, એને પણ સાધન બનાવે તો પુરુષોત્તમ. જેમ કામ, ક્રોધ, લોભ, ભય, દ્વેષ, આ બધા ભગવત પ્રાપ્તિના સાધન શાસ્ત્રમાં છે નથી. પણ ઠાકોરજી સાથે કામ, ક્રોધ, ભયથી પણ જોડાયા જે લોકો, એમનો પણ ઉદ્ધાર, મુક્તિ ઠાકોરજી આપી. એટલે ભગવાન કૃષ્ણ જે છે તે પુરુષોત્તમ પરબ્રહ્મ પરમ તત્વ છે, એ વાત નક્કી થઈ ગઈ. કેવી રીતે નક્કી થઈ? કે જે આત્મકલ્યાણના સાધન નથી, એ પણ સાધન બની ગયા. એવી ક્ષમતા પ્રાકૃત દેવતાઓમાં ન હોય. આ તો પરબ્રહ્મ પરમ તત્વ હોય, એમાં જ એ સામર્થ્ય હોય, એમ કહી રહ્યા છે. એટલા માટે અહીંયા કહ્યું કે એ સામર્થ્ય શ્રી ગુસાઈજીમાં રહેલું છે. શ્રી ગુસાઈજી પણ જીવનો અધિકાર, યોગ્યતા ન હોય તો પણ જીવને પોતાની કૃપા દ્વારા જીવોને ભગવાન અનુભવ કરાવે છે. એ શ્રી ગુસાઈજીનું પુરુષોત્તમત્વ સિદ્ધ થાય છે. એ જ આપની કૃપા સિંધુતા સિદ્ધ થાય છે. તો શ્રી ગુસાઈજી કૃપા સિંધુ છે. એક આપસીનું ચરિત્ર બહુ સુંદર છે. ધર્મદાસજીનું વાર્તા આવે છે, જે અડિંગના હતા. તો એકવાર શ્રી ગુસાઈજી ગિરિરાજજી પધારી રહ્યા હતા ગોકુલથી. તો રસ્તામાં એક આંધળો બ્રાહ્મણ ભીખ માંગતો હતો. એટલે ગુસાઈજીને દયા આવી, કૃપા કરવાની ઈચ્છા થઈ. તો એને બિચારો આંખ નથી, કેટલો દુઃખી છે. એટલે ગુસાઈજી કૃપા દ્રષ્ટિ કરી એટલે જોવા લાગી ગયો, એને દેખાવાનું થયું. પછી ગુસાઈજીએ એમને પાસે બોલાવ્યા અને આજ્ઞા કરી, તમે અમારી સાથે રહેશો? તો ધર્મદાસજી કે, અરે કૃપાનાથ, આપે એવી કૃપા કરી કે મારો આંધળો હતો, જોતો થયો, અને હવે આપણી સાથે રહેવાનું આપ આજ્ઞા કરો છો, એનાથી મોટું મારા માટે શું ભાગ્ય હોઈ શકે? અમને તો શું બીજું જોઈએ? એટલે એ બ્રાહ્મણને સાથે લઈને ગુસાઈજી ગિરિરાજજી પધાર્યા. પછી શ્રીજીની સેવામાં પધાર્યા શ્રી ગુસાઈજી. શ્રીનાથજીએ પ્રસન્ન થઈને આજ્ઞા કરી, હવે કૃપા આટલી બધી કરી તો હવે એને સેવક પણ કરો.
આંખો આપી સાથે પધરાવી લાવ્યા, હવે સેવક કરો, એમાં કેમ ઉતાવળ કરો છો? એટલે ગુસાઈજી તરત પછી એને ધર્મદાસજીનું બ્રહ્મસંબંધ કરાવ્યું અને વલ્ભાષ્ટક શીખવાડ્યું. અને ગુસાઈજીની કૃપાથી એને બધી જ લીલાની સ્ફૂર્તિ થઈ. ઠાકોરજીનો લીલા અનુભવ થવા લાગ્યો. નિત્ય શ્રી ગુસાઈજીની સેવામાં રહેતા તે અડિંગના રહેવાસી ધરમદાસજી વાર્તા આવે છે. એટલે આવા જે દીનહીન પામર જીવો છે એને પણ શ્રી ગુસાઈજીએ પોતાની કૃપા દ્વારા ભગવત પ્રાપ્તિ કરાવી. એટલે ખરેખર શ્રી ગુસાઈજી જે છે કૃપા સિંધુ છે, કૃપાના સાગર છે, એમાં કોઈ સંશય નથી. એટલે જે ગુસાઈજીનો જે આશ્રય જે જીવ કરે એને તો નિશ્ચિત ભગવત પ્રાપ્તિ થાય જ, નિશ્ચિત ગુસાઈજીની કૃપાનો અનુભવ થાય. એટલે આપણે નિત્ય નિયમથી નામ રાખ સ્તોત્રનો પાઠ કરતા રહેવું. ગુસાઈજીના નામનું રટણ કરશો તો ગુસાઈજીની કૃપા અવશ્ય પ્રગટ થશે. ગુસાઈજીની સેવા કરશો તો ગુસાઈજીની કૃપા અવશ્ય થશે. તો સેવા બી અલગ અલગ રીતે થાય. એક તો આપણે બેઠકજીમાં સેવા કરીએ, એ પણ સેવા છે. શ્રી ગુસાઈજીની જે આજ્ઞા છે એ આજ્ઞા અનુસાર જીવ ચાલે તો પણ ગુસાઈજી પ્રસન્ન થાય, એ પણ ગુસાઈજીની સેવા છે. ગુસાઈજી શું ઈચ્છે કે મારો જે જીવ છે તે મારી આજ્ઞા પ્રમાણે ચાલશે તો એનું કલ્યાણ થશે. આપણે ગુસાઈજીની આજ્ઞા ઉથાપીએ તો ગુસાઈજીને વસ્તુ ન ગમે. એટલે ગુસાઈજીની કૃપા પ્રાપ્ત થવાનું છે કારણ છે ગુસાઈજીની સેવા કરો, ગુસાઈજીના નામનું સ્મરણ કરો. નામસ્મરણથી, ગુસાઈજીની સેવાથી, લીલા અવગાનથી ગુસાઈજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. તો કૃપા પ્રાપ્ત થવાના આ બધા રસ્તાઓ છે, સમજ્યા ને? એમને એમ કૃપા કેવી રીતે મળે? તમારે કૃપાનો રસ્તા તો ખોલવો પડે કે નહીં? ભાઈ સૂર્યપ્રકાશ તમારે જોઈતો હોય, સનરેઝ, તો તમારે સૂર્ય પાસે જવું પડશે કે નહીં જવું પડે? જેમ બીચમાં બધા બેઠા સુઈ જાય, કેમ? ઉનાળો આવ્યો, સમરમાં બધા સૂર્યપ્રકાશ લેવા માટે બીચ પર જાય. અથવા ઘરમાં તમારી વિન્ડો છે એને ઓપન કરો તો સૂર્યપ્રકાશ આવે. તો કોઈ રસ્તા ખોલવા પડે. તો કૃપા પ્રાપ્ત થવાનો પણ રસ્તા આપણે ખોલવો પડે. યા તો રૂપ સેવા કરો એમની, યા પછી નામ રટણ કરો, અથવા ધ્યાન કરો સ્વરૂપનું. તો નામ, ધ્યાન અને સેવા, આ ત્રણેય પ્રકારથી કૃપા પ્રાપ્ત થાય ઠાકોરજીની. શ્રી ગુસાઈજીની કૃપા બી પ્રાપ્ત કરવી હોય આપણને તો આ ત્રણેય રસ્તા મેં તને બતાવ્યા કે ગુસાઈજીનું નામસ્મરણ કરો, શ્રી ગુસાઈજીના સ્વરૂપની સેવા કરો, અથવા શ્રી ગુસાઈજીનું ધ્યાન કરીને ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે જીવનમાં ચાલવાનો પ્રયત્ન કરો તો પણ શ્રી ગુસાઈની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. આ એના રસ્તાઓ છે. તો આ રીતે અહીંયા કૃપા સિંધુ નામ બહુ સુંદર નામ છે. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ. શ્રી વિઠ્ઠલ તો સાક્ષાત સચ્ચિદાનંદ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે, એ વાત બતાવી. તે આનંદ રૂપ, આનંદ સ્વરૂપ, ઠાકોરજી સ્વરૂપ અહીંયા કેમ પ્રગટ થયા? તો એટલા માટે કે કૃપા સિંધુ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે, સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવઃ. ઠાકોરજી કેમ પ્રગટ થયા? કે સર્વના ઉદ્ધાર માટે આપણું અંતઃકરણ લાગેલું છે. એટલે બધા જ જીવો, બધા જ દેવી જીવોનો ઉદ્ધાર થાય એવી ઠાકોરજીનો હૃદયમાં ઈચ્છા છે. અને એ ઈચ્છા થી જ મહાપ્રભુ ઠાકોરજી સ્વયં પ્રગટ થયા. એવી રીતે શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી પણ શા માટે પ્રગટ થયા છે? કે એમને કૃપા કરવી છે, આપણા જીવોને આ સંસારમાંથી બહાર કાઢવા છે, આ સંસાર દુઃખમાંથી બહાર કાઢવા છે. એટલા માટે શ્રી ગુસાઈજી કૃપા કરવા માટે પ્રગટ થયા છે. તો કૃપા જ એમાં કારણ છે. ભૂતલ પર પ્રગટ થવાનું કારણ એકમાત્ર જે છે તે કૃપા છે. હવે અમદાવાદનો પ્રસંગ છે, અસારવા બેઠકનો. ભાયલા કોઠારીના ઘરે આપ બિરાજતા શ્રી ગુસાઈજી અને એમના જમાઈ ગોપાલદાસજી 9 વર્ષના હતા, પણ જન્મથી જ એ બોલી શકતા નહોતા, ગૂંગા હતા. હવે ગુસાઈજીને
કૃપા કરવાની ઈચ્છા થઈ. ગુસાઈ ચરવિત તાંબુલ એમને આપ્યું અને એના પ્રસાદી તાંબુલથી એમનો હૃદય ચક્ષુ ખુલી ગયા અને વાણી પણ ખુલી ગઈ અને એમણે વલ્ભાખ્યાનનું રચના કરી. વલ્ભાખ્યાનમાં આખું પુષ્ટિ માર્ગ, આખું ભાગવત આવી ગયું. વલ્ભાખ્યાન તમે એવું છે કે જેમાં આખા ભાગવતનું બધી વસ્તુ આવી ગઈ. તેવું ગાગરમાં સાગર ગોપાલદાસજી. ગોપાલદાસજી બિચારા ક્યાં ભણવા ગયા હતા? કોઈ શાસ્ત્રોનો એને થોડી અભ્યાસ હતો. પછી ગોસાઈજીની એવી કૃપા થઈ એમના ઉપર કે એમણે આખો પુષ્ટિ માર્ગ ખોલીને મૂકી દીધો કેવલ એક માત્ર વલ્ભાખ્યાનમાં. તો આવા કૃપા સિંધુ શ્રી ગુસાઈજી કે આંધળાને દેખતા કર્યા અને ગૂંગાને બોલતા કર્યા અને ભગવત અનુભવ કરાવ્યો, ભગવંતને અનુભવ કરાવ્યો. ધર્મદાસજી અને ગોપાલદાસજી બંનેનું ઉદાહરણ આપણને મળે છે કે કૃપા સિંધુતા કેવી રીતે ગુસાઈજીની પ્રગટ થઈ છે. તો જેવા શ્રી ગુસાઈજીના ચરિત્ર છે એ અનુસાર ગુસાઈજીના નામ થયા. હમણાં મેં વાત કરી હતી ને કે જેવી લીલા ચરિત્ર હોય તો લીલા નામ પ્રવર્તિકા, લીલા જે છે તે નામ પ્રગટ થાય લીલાથી. તો શ્રી ગુસાઈજીના ચરિત્ર લીલા ધર્મદાસજીએ ગોપાલદાસજી ઉપર કૃપા કરી એટલે ગુસાઈજીનું નામ થયું કૃપા સિંધુ. એમને નામ નથી થયું હો, એનું કારણ છે નામ થવાનું કે આપના ચરિત્ર જ એવા છે. તો એવી શ્રી ગુસાઈજીની કૃપાશીલતા પ્રગટ થઈ એટલે કૃપા સિંધુ. અને પછી આગળનું નામ છે ભક્ત વશ્ય. આપ ભક્તોને વશીભૂત છો, ભક્તોને વશ છો. ભક્તે વશ્ય વશી કરતું યોગ્ય ઇતિ અર્થ. ભક્તોને વશીભૂત થઈને આપ રહો છો, ભક્તોને વશ કરવા યોગ્ય આપ છો, એ અર્થમાં આપ કૃપાના સાગર છો. એટલે ઠાકુરજી સર્વ સ્વતંત્ર છે એ આપણે જોઈ ગયા. શ્રી ગુણ શું છે? પ્રભુની સર્વ સ્વતંત્રતા. પણ ભક્ત આગળ, ભક્તોની આગળ અસ્વતંત્ર થઈ જાય છે. એ તો ઠાકોરજીની શોભા છે કે પ્રભુ જે છે તે પ્રેમના વશ છે, ભાવને વશ છે. પ્રભુ તો આખા બ્રહ્માંડને પોતાના કંટ્રોલમાં રાખનારા છે, સર્વ સ્વતંત્ર છે, બધા ભગવાનને આજ્ઞાને અધીન છે. કૃષ્ણાધીના તું મર્યાદા, એ તો મર્યાદા છે ભગવાનની. પણ જ્યારે નિષ્કામ નિશ્ચલ પ્રેમ હોય ભક્તોને ભગવાનમાં તો એ પ્રેમના કારણે પ્રભુ ભક્તને અધીન થઈ જાય છે. તો સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે, પ્રેમની પરાકાષ્ઠા પ્રગટ થાય ત્યારે જે ભગવાન બધાને ભગવાન બધાને વશ રાખે, ભગવાન ભક્તોને વશ થઈ જાય છે, એ જ પ્રભુની શોભા છે, એ જ ભક્તિની શોભા છે. એ તો શ્રી છે. એ શ્રી પ્રગટ થઈ અહીંયા કે સર્વ સ્વતંત્ર ભગવાન પણ ભક્તોને સામે અસ્વતંત્ર જેવા થઈ જાય છે. એટલે અહીંયા એ વસ્તુ બતાવી કે વ્રજગોપિકાઓ ભગવાનના ઉત્તમ ભક્ત અને એ વ્રજભક્તો ગોપીજનો એને વશ ઠાકુરજી હતા. ઠાકુરજી જે છે તે ગોપીજનો કે તને માખણ આપીશ દાલા, તને છાશ આપીશ, તું મને નૃત્ય કરીને બતાવ. તો ઠાકોરજી નૃત્ય કરતા. ગોપિકાઓ કહેતા કે ત્યાંથી પેલું વસ્તુ લઈને અહીંયા આવ, તો ઠાકોરજી વસ્તુ પણ અહીંયા લઈ આવતા. એટલો આજ્ઞા પાલન કરતા ભક્તોની. કેમ? ભક્તોને વશ ભગવાન છે. એ વાત દામોદર લીલામાં પણ ઠાકોરજી સિદ્ધ કરી. દામોદર લીલામાં પણ ઠાકોરજી છે બંધાઈ ગયા ઉખલથી. ઠાકોરજી બંધાય કોઈ દિવસે? એક પ્રાકૃત દોરડાથી ઠાકોરજી બંધાઈ જાય કેવી રીતે પોસિબલ છે? યશોદાજીએ ઘણા પ્રયત્ન કર્યા ઠાકોરજીને બાંધવાના, ઠાકોરજી ન બંધાયા. જ્યારે દોરડું મોટું કરે 2 આંગળ ઓછું પડે, જ્યારે મોટું કરે 2 આંગળ ઓછું પડે. એટલે યશોદાજી પછી થાકી ગયા, થાકીને પ્રભુને શરણે ગયા. અને ગોપિકાઓ, વ્રજ ગોપિકાઓએ પછી દોરડું આપ્યું અને વ્રજ ગોપિકાઓની કાનીથી અને દીનતાથી, યશોદાજીની દીનતાથી મા ઉપર કૃપા કરવા ઠાકોરજી ઉખલમાં બંધાઈ ગયા. તો હવે એક વાત કરો કે
જે ઠાકુરજીએ યશોદાજી પોતાની માને પોતાના મુખારવિંદમાં આખા વિશ્વનું દર્શન કરાવ્યું, આખું વિશ્વ પ્રભુની અંદર બિરાજે, બરાબર, અને એ વિશ્વનું એક દોરડું, એ દોરડુંથી ઠાકુરજી બંધાય, એ માનવા જેવી વાત છે? સાવ અસંભવ વાત છે. પણ ઠાકુરજી બંધાયા છે ભક્તોને વશ હોવાના કારણે, ભક્તોના પ્રેમના ભાવના કારણે, ભક્તોની શરણાગતિ, ભક્તિનો સમર્પણનો જે ભાવ છે એ ભાવના કારણે પ્રભુ બંધાઈ ગયા. એટલે બે આંગળ ઓછું પડ્યું દોરડું. એ બે આંગળ કયું છે? એક શરણાગતિ અને એક સમર્પણ. જ્યારે જીવ પ્રભુને શરણાગત થાય, પ્રભુને સમર્પિત થાય, તો પછી બે આંગળ ટૂંકા નહીં થઈ જાય, ઠાકોરજી તરત બંધાઈ જશે. એમ ભક્તિની પરવશતા છે કે ભક્તિની પરવશતા આગળ ઠાકોરજી ભક્તોને વશ થઈ જાય છે અને બંધાઈ જાય છે. એ વાત અહીંયા બતાવી છે. તો ઠાકોરજી કેમ કૃપા કરે છે ભક્તો ઉપર? કેમ કે આપ કૃપા સાગર છે. કૃપા સાગર થયા તો કૃપા કેમ કરે છે? કેમ કે આ ભક્તોને વશ છે એટલા માટે. તો કે છે નનુ સમુદ્રસ્ય નદી સંગમે તદ અભિમુખ્યેન કિયત દૂરમ વેગ દૃશ્યતે તથા સતી તદ ઉલ્લંઘનમ એવ અત્રાપી પછી ઉલ્લંઘનમ ભવિષ્યતિ. આ તો આગળની વાત કરી. તો કે છે ઠાકુરજી જે છે તે ભક્તોને વશ હોવાના કારણે ઠાકોરજી ભક્તો પર કૃપા કરે છે. તો કૃપા સિંધુ ભગવાનનું નામ આવ્યું છે ગુસાઈજીનું. તો કૃપા શા માટે કરે છે? એનું ઉત્તર આપણને મળ્યું ભક્ત વશ્ય. એટલે દરેક નામ જે છે ને જોડાયેલા છે એકબીજાથી. સમજ્યા તમે? શ્રી વિઠ્ઠલ નામ પછી કૃપા સિંધુ નામ શા માટે આવ્યું? કૃપા સિંધુ નામ પછી ભક્ત વશ્ય નામ શા માટે આવ્યું? એ લિંક છે આખી. કે શ્રી વિઠ્ઠલ આનંદ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે. તો ભૂતલ પર કેમ પ્રગટ થયા? કે કૃપા સિંધુ છે. હવે કૃપા સિંધુ છે તો કૃપા કેમ કરી રહ્યા છે? કેમ કે ભક્ત વશ્ય છે ને? તો ભક્તોને વશ છે એટલે ઠાકુરજી કૃપા ભક્તો પર કરે છે. અને કૃપા કરે છે એટલે આપ આનંદરૂપ હોવા છતાં પણ ભૂતલ પર આપ પ્રગટ થયા છો. આ વાત છે, હે ને? તો અહીંયા ભગવાને પણ આ વાત દુર્વાસા ઋષિને પણ કહી અંબરીશ રાજાના પ્રસંગમાં 9મા સ્કંદ ભાગવતમાં. હું ભક્તોને પરાધીન છું, પરતંત્ર છું. ભક્તોની સામે મારું કાંઈ ચાલતું નથી. દુર્વાસા મુનિએ અંબરીશ રાજા ઉપર પેલી કૃત્યા નો પ્રયોગ કર્યો એમને મારવા માટે. તો સુદર્શન ચક્ર ભગવાનનું પ્રગટ થયું અને કૃત્યા રાક્ષસીને વધ કરી નાખી. સુદર્શન ચક્ર અંબરીશ રાજાની પાછળ પડી ગયું. અંબરીશ રાજા ત્રણેય લોકમાં ગયા, કોઈ પણ એમને બચાવી શક્યું નહીં. ભગવાન પાસે પણ ગયા કે ભગવાન આપણું ચક્ર મને મારવા આવ્યું છે, બચાવો બચાવો. ભગવાને કીધું તમે ભક્તનો અપરાધ કર્યો છે ને, તો હું તો ભક્તના આગળ પણ અસ્વતંત્ર છું. આમ સ્વતંત્ર છું પણ ભક્તોને અધીન છું. એટલે તમારે હવે મારા ભક્ત પાસે જવું પડશે, એ જ આનો ઉપાય કરશે. એટલે પછી દુર્વાસા ઋષિ મુનિ જે છે તે અંબરીશ રાજા પાસે ગયા અને અંબરીશને શરણે ગયા. અંબરીશ રાજાએ કીધું અરે અરે આપ તો મોટા ઋષિ છો, આપ પગે કેમ પડો છો? એમને ગળે લગાડ્યા અને સુદર્શન ચક્ર રોકાઈ ગયું. તો એવા ભક્તોને વશ ભગવાન છે. ભક્ત વશ્ય. બલિરાજાના પ્રસંગમાં વામન અવતારમાં જુઓ કે ઠાકુરજીએ બલિરાજાના સમર્પણથી એટલા પ્રસન્ન થયા, બલિરાજાની ભક્તિથી, કે એમને વશ થઈ ગયા. અને ઠાકુરજીએ એમને સુતર લોકનું સ્થાન આપ્યું જે સ્વર્ગથી પણ વધારે વૈભવશાળી છે. અને પોતે ત્યાં દ્વારપાલ બન્યા કે તમને સદા દર્શન થશે મારા. એટલે ઠાકુરજી દ્વારપાલ બનીને ત્યાં રહ્યા. તો કેમ રહ્યા? શું કારણ? આ એક જ કારણ છે, ભક્ત વશ્ય. ભક્તોને વશ છે. અમરીશ રાજાનો પ્રસંગ, બલિ રાજાનો પ્રસંગ, ગોપીજનનો પ્રસંગ, આ બધા પ્રસંગ, દામોદરીયનો પ્રસંગ, આ બધા પ્રસંગોમાં શું વાત આવી? ભક્ત વશ્ય. તો શ્રી ગુસાઈજી પણ પોતાના ભક્તોને વશ છે એ વાત સમજી લો. એટલા માટે જ આપ કૃપા કરે છે. હવે
એક પ્રસંગ તમે જુઓ કે ગુસાઈજી જે છે તે ભગવત સેવા છોડીને અને પરદેશ પધારતા, બરાબર, એવો પ્રસંગ આવે છે ને. ગુસાઈજી નવનીત પ્રિયાજીની શ્રીનાથજીની સેવામાં તત્પર, પણ એ સેવા જેવો અલભ લાભ છોડીને પણ આપ દેવી જેવોના ઉદ્ધાર માટે પરદેશ પધારતા અને ત્યાં વિપ્રયોગનો અનુભવ કરતા, ઠાકોરજીનો વિપ્રયોગનો અનુભવ. તો કે છે કે ભાઈ પાછા જ્યારે પરદેશથી ઘરે પધારે ગુસાઈજી, ત્યારે ગુસાઈજી કૃશ થઈ ગયા હોય, શરીર પાતળું થઈ ગયું હોય. કેમ? ઠાકોરજી સેવા વગર કેમ દિવસો કાઢવા? તો વિપ્રયોગના કારણે કૃષ્ણતા આવતી. તો હવે એવી શું જરૂર પડી ગુસાઈજીને સેવા છોડીને જવાની? કે ભક્તોનો ઉદ્ધાર કરવો છે. ગુસાઈજી ભક્તો વશ્ય છે. ભક્તો વશ્ય હોવાના કારણે ભક્તો પણ ગુસાઈજીના દર્શન વગર વિરહમાં જીવન ગુજાવી રહ્યા છે. તો ગુસાઈજીના દર્શન ક્યારે થાય એવી આરતી ભક્તોને હોય, તો ગુસાઈજી જે છે એ ભક્તવશ હોવાના કારણે ભગવત સેવા જેવું ફલ છોડીને પણ આપ દેવી જેવાના ઉદ્ધાર માટે પરદેશ પધારતા. તો એ જ આપણી ભક્ત વશ્યતા પણ ત્યાં સ્પષ્ટ દેખાય છે કે ગુસાઈજીને કૃપાપાત્ર સેવક ભાયલા કોઠારી, અને ભાયલા કોઠારીને ગુસાઈજીના દર્શનની ઘણી આરતી રહેતી. ક્યારે ગુસાઈજી પધારે, ક્યારે દર્શન આપે. અને શ્રી ગુસાઈજીને પણ એવી ઈચ્છા થાય કે ક્યારે હું ભાયલા કોઠારીના ઘરે જઈને તેમ દર્શન આપું. એ એટલે કેમ કે પહેલા તો પરદેશ જવું એટલે બહુ મોટું કામ હતું હો. ઘણા મહિનાઓ લાગી જતા. આજની જેવું નથી કે ફ્લાઇટમાં બેઠા અને તરત 2 કલાકમાં પહોંચી ગયા, એવું નથી. પહેલા તો ઘોડા ગાડીમાં, બળદ ગાડીમાં ચાલીને જવું પડતું, એટલે કેટલા મહિનામાં પહોંચીએ, એટલે વારંવાર તો દર્શનનો લાભ મળે નહીં. તો એક દિવસની વાત છે કે જ્યારે આ ભાયલા ખુટારીને બે આરતી થઈ ગુસાઈજીના દર્શનની, તો અચાનક આ દ્વારકા નિમિત્તથી પરદેશ પધાર્યા ગુસાઈજી. અને માર્ગમાં ફતેહપુર સિકરી આવે, બિરબલને ત્યાં મુકામ કર્યું. બિરબલે મુકામની સારી વ્યવસ્થા કરી. પછી બિરબલે પૂછ્યું ચાપાભાઈ ભંડારીને, ભાઈ અચાનક કેમ પરદેશ પધાર્યા ગુસાઈજી? ચાપાભાઈ ભંડારીને લૌકિક બુદ્ધિ હતી, એટલે એને જવાબ શું આપ્યો ખબર છે? કે ભંડારમાં બહુ કરજો થઈ ગયો ને, એટલે દ્રવ્ય માટે પધાર્યા. એ સાંભળીને બિરબલ શું બોલ્યો? અરે એ જ વાત હોત તો બધો ખર્ચો હું આપી દેત. આ ચાપાભાઈ ભંડારીને પણ એવું અજ્ઞાન અને બિરબલ પણ એવું અહંકારી. તો એ ગુસાઈજીના સ્વરૂપને સમજી ન શક્યા. આ વાત ગુસાઈજીને ખબર પડી એટલે ગુસાઈજી તરત જ સવારે ઉઠીને તરત જ ગુજરાતથી પ્રયાણ કર્યું અને કહ્યું કે બિરબલ વ્યક્તિ બહુ સારો હતો, અમારા કામથી ગયો. એટલે એક વાત સમજો, શ્રી ગુસાઈજી દ્રવ્ય માટે પરદેશ નહોતા પધારતા. એ આજકાલના જે લૌકિક જીવો છે ને, એવો ખોટો વિચાર કરે છે. પરદેશ શા માટે પધારવું પડે છે કે જો ગુસાઈજી પરદેશ ન પધારે તો જીવોને ઉપદેશ કોણ આપે, બ્રહ્મ સંબંધ કોણ કરાવે, જીવોની જે આરતી છે પ્રભુ મિલનની એ કેમ દૂર થાય? તો ભક્તોના ઉદ્ધાર માટે ગુસાઈજી પરદેશ પધારતા હતા. અને આજકાલ બી વલ્લભકુલના બાળકો પરદેશ શા માટે પધારે છે? કે તમારા જીવોને પોષણ કરવા માટે. અમારું કર્તવ્ય છે. મહાપ્રભુજી 3 વખત ભારત પરિક્રમા ચાલીને કરી. શા માટે કરી? દેવી જીવોના ઉદ્ધાર માટે. અને એ જ કાર્ય શ્રી ગુસાઈજી આગળ વધાર્યું. એ જ કાર્ય વલ્લભના બાળકો પણ કરી રહ્યા છે કે પોતાની સેવા સર્વસ્વ છોડીને પણ તમારા જ્યાં જીવોને પોષણ કરવા માટે દેશ વિદેશ પધારી રહ્યા છે. એનું કારણ એકમાત્ર અમારું કર્તવ્ય છે. ભૂમિ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાનિ કૃતતા. ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી ગુસાઈજીની ભક્ત વશ્યતા આમાં પ્રગટ થઈ કે ગુસાઈજી પોતાના ભક્તોને વશ હોવાના કારણે ભક્તોની ઈચ્છા મનોરથ પૂર્ણ કરવા માટે આપ પરદેશ પધારતા શ્રીજીની સેવા છોડીને પધાર્યા છે. એ આપણું ભક્ત વશ્યતા છે, એ આપણો ત્યાગ છે, એ આપણો વૈરાગ્ય છે. કેટલો ત્યાગ છે આપનો! તો એ કહે છે કે શ્રી ગુસાઈજી એ ભક્ત વશ્ય છે. એ વાત અહીંયા સ્પષ્ટ દેખાય છે. તો આ રીતે આ ત્રણેય નામ આપણે જોયા.
શ્રી વિઠ્ઠલ, કૃપા સિંધુ અને ભક્ત વશ્ય. અને ત્રણેય નામથી આપણને સ્પષ્ટ થાય છે કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે, ચરિત્ર પણ આપણે સમજ્યા ગુસાઈજીનું, એનાથી આપણને શ્રી ગુસાઈજીની પરમ દયાલુતા સ્પષ્ટ ઝલકે છે અહીંયા. આજે અમારાથી સમય થયો છે તો અહીંયા આપણે વિરામ કરીએ. 3 નામ આપણા થયા. કઈ પ્રશ્ન હોય તો હજી 5-10 મિનિટનો સમય છે, તો મને ખુશી થશે. કઈ પ્રશ્ન હશે તો ઉત્તર આપવામાં મને ખુશી થશે, અને જો ન હોય પ્રશ્ન તો પછી આશ્રયનું પદગાન કરીને આપણે અહીંયા સમાપન કરીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે તો હાથ ઊંચો કરો, પછી આપણે આશ્રયનું પદ કરીએ. વૈષ્ણવ, કવિતાબેન મહેતા, જે શ્રી એમનો આન્સર. કવિતાબેન ખોલો. કવિતાબેન, હા હા, જે દંડવત પ્રણામ. હા આશીર્વાદ. હા બોલો. આજના ઉત્સવની વધાઈ. ગોપીનાથજીના લાલનું આજે પુરુષોત્તમજીનું પ્રાગટ્ય છે ને. હા બધાય ખૂબ. હા, ખૂબ ખૂબ બધાય. આપના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. જે આપે હમણાં નદી અને સમુદ્રનું આપ્યું ને, કે નદી પોતાની ઓલી સ્થિતિ છે એ આગળ કરી શકે છે, અને સુકાઈ પણ જાય છે અને વધી પણ જાય છે, અને બહાર એનું શેકાય છે એ આવી શકે છે. સમુદ્ર પોતાનું મર્યાદા નથી છોડતો. તો ઘણી વાર આપણા સુનામી ને બધું આવે છે તો એ મર્યાદા જ છોડી કહેવાય ને, જે સમુદ્ર એ. એ તો અપવાદ, દરેક વસ્તુનો અપવાદ તો હોય ને. એવું છે કે અચ્છા. સામાન્ય રીતે ના, અપવાદ તો હર વસ્તુનો હોય. એ તો હા આપણા જ કરતું જ છે. ભાઈ સુનામી કેમ આવે છે? ભાઈ હા. પ્રકૃતિ છેડછાડ કરીએ આપણે મનુષ્યો એટલે સુનામી આવે, નહીં તો સુનામી કોઈ અચ્છા. દિવસ ન આવે. ના, એનું કારણ પણ આપણે પોતે જ છીએ બધા, અને બરોબર છે. અપવાદરૂપ છે એ વસ્તુ. પણ અચ્છા. સામાન્ય રીતે મર્યાદા ઉલ્લંઘન ન કરે. ઉલ્લંઘન કરે ને તો આપણે રહી જ ન શકીએ. બરોબર છે. હવે આપણે તો લોકો દરિયા ઉપર નગર બસાવે છે. હવે શું કેવું, દરિયાને પૂરીને અહીંયા આટલા બ્રિજ બનાવ્યા છે, આટલું આખું મકાનો બનાવ્યા છે, તો હવે દરિયો ક્યાંથી સહન કરશે? ક્યારેક ક્યાંય સુનામી આવે જ પછી. એનું કારણ તો આપણે જ છીએ ને. અચ્છા, એટલે આ જીવ સ્વભાવ છે ને, એટલે આવું બધું ક્વેશ્ચન થાય છે. રિક્લેમેશન કરીને આપણે દરિયાની ભૂમિ બનાવીએ છીએ, પછી શું થાય? હા, બરોબર એટલે છે. આપણે મર્યાદાનું ઉલ્લંઘન કરીએ છીએ, એ નથી કરતા. એ તો જે છે એ મર્યાદા એ જ છે. આપણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એટલે એવું થયું. કારણ એનું એ છે. અચ્છા. જે ગુસાઈજી તો કૃપા કરવા માટે જ પ્રગટ થયા છે, કૃપાના સાગર છે. પણ જીવ જે છે સમજતો નથી, અને આડે એવડું કામ કરે તો પછી શ્રી ગુસાઈજીની કૃપા ક્યાંથી મળે આપણને? પછી એ કૃપાના કૃપા કેમ નથી કરતા? પણ તમે ગુસાઈજીનું નામ લીધું, ગુસાઈજીની સેવા કરી, પ્રભુનું ધ્યાન કર્યું, એ કઈ કરવું નથી આપણે. આપણે મર્યાદાનું ઉલ્લંઘન કરીએ, અને પછી કે એમની કૃપા સાગર છે, તો એ સાગરનો ગુણ ક્યાં પ્રગટ થયો? અમારા ઉપર તો કૃપા થઈ નહીં. પણ કૃપા સામે તમે ગયા જ કયા દિવસે હતા? એ બરોબર જીવનો દોષ છે, એમાં પ્રભુનો દોષ નથી. નથી. બરોબર, અપવાદરૂપ છે. બરોબર. જે દંડવત પ્રણામ. ખૂબ સુંદર. વૈષ્ણવ, બીજા કોઈને ક્વેશ્ચન છે હોય તો હાથ ઊંચો કરો. કંઈક પૂછવું કરવું તો તેજશ્રીને. તેજશ્રી કોઈ લાગતું નથી. આશ્રયનું પદ તેજશ્રી આપશે. તો અહીંયા છે બીજા કઈ પ્રશ્ન કે અહીંયા રાખીએ આપણે? લાગતો નથી. હા, બસ તો આપણે આશ્રયનો પદગાન કરીએ. હાજી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો.
दृढ़ई न चरणन केरो, साधन और नैया कली में, जासु होय निवेरो। सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को तेरो भरोसो, दृढ़ई न चरणन केरो, दृढ़ई न चरणन केरो भरोसो, दृढ़ई न चरणन केरो। श्री वल्लभादि श्री गोसाई जी परम दयाल की जय। श्री गोवर्धन नाथ